તમાકુના ગઢગણાતા ચરોતરમાં વેપારીઓને ખેડૂતોએ સરકાર સામે લડાઈનું એલાન કર્યું। આણંદ ચરોતર તમાકુ વેપારી એસોસિએશન દ્વારા નિર્ણય લેવાયો કે આવતીકાલથી તમાકુનું ખરીદ વેચાણ, બિલિંગ અને લોડિંગ સંપૂર્ણપણે બંધ રખાશે। સરકાર દ્વારા લાદવામાં આવેલી એક્સાઇઝ ડ્યુટીના બજેટને કારણે આ ઉદ્યોગ અત્યારે સંકટમાં છે। વેપારીઓનો આરોપ છે કે ઉત્પાદન ખર્ચ સામે પૂરતા ભાવ મળતા નથી, જેના કારણે ખેડૂતોની હાલત કફોડી છે। સરકારના નવા નિયમ પ્રમાણે કંઈક ટેક્સ વધારવાનો છે, એક્સાઇઝ ડ્યુટી વધારે। હવે ઓલરેડી ખેડૂતો તો અત્યારે નિરસ છે જ કે અત્યારે કોઈ દલાલ કે વેપારી તમાકુનું કાપણીનો ટાઈમ આવે છે એટલે કોઈ લેવા તૈયાર નહીં। હવે સરકારના નિયમો પ્રમાણે એવું થાય છે કે જો ખેડૂતો ઓલરેડી પહેલેથી હેરાન તો છે જ, હવે નવા નિયમો પ્રમાણે કોઈ દલાલ કે કોઈ તમાકુ લે નહીં તો ખેડૂતોની હાલત એટલી બધી ખરાબ થાય કે જે અમને ઓલરેડી કુદરતી આફતોથી તો ખેડૂતો બચતો નહીં, કદાચ એમાં રહ્યો તો સરકારના નિયમોમાં આ બધા પ્રોબ્લેમ થાય।